નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્રનું સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે પવિત્ર મૃગીકુંડમાં સાધુ સંતોની સાથે ભગવા વસ્ત્રો પહેરીને શાહી સ્નાન કરાતા ભારે વિવાદ સર્જાયો છે। કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોની નજર પડતા જ તંત્રને જાણ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા કીર્તિ પટેલને મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવી। કીર્તિ પટેલે પરિસર બહાર પણ પોલીસની સાથે બબાલ કરી હતી। ત્યારે કીર્તિ પટેલનો બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આજે મહાશિવરાત્રીનું શાહી સ્નાન હતું એ દરમિયાન ગેટ પર પ્રેશર હોવાના કારણે એક સાથે ઘણા બધા લોકો આવી ગયેલા હતા। તો એમાં આ કીર્તિ પટેલ નામની વ્યક્તિ છમ્મ વેશે સાધુનું રૂપ ધારણ કરી અને જે શાહી સ્નાન છે એમાં સામેલ થઈ ગયેલી હતી। આ બાબતે સાધુ સંતો દ્વારા અમારું ધ્યાન દોરવામાં આવતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેમને દૂર કરવામાં આવેલ હતી। આ બાબતે જો કોઈ અનિચ્છનીય કૃત્ય ગણાતું હશે તો ત્રણેય અખાડાઓની માર્ગદર્શન લઈ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલ મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ છે। ભવનાથ મંદિર પરિસરમાં આવેલ મૃગીકુંડ ખાતે નાગા બાવાઓના શાહી સ્નાન સાથે પૂર્ણાહુતિ થઈ હતી। મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ જ નાગા સાધુઓની રવાડી નીકળે છે। તેમાં અનુક્રમે ત્રણેય અખાડાઓના દેવી દેવતાઓની પાલખી આ રવાડીમાં અગ્રસ્થાને જોવા મળી હોય છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બપોરના લગભગ 4 વાગે ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા। બીજી તરફ આ મહાશિવરાત્રીના મેળામાં પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। ત્યારે આ મેળો છે એ જૂનાગઢમાં પ્રથમ વખત આટલો ભવ્ય અને મોટી માત્રામાં થયેલો છે। આ મેળામાં જે સાધુ સંતો છે એમની સંખ્યા પણ વધી છે। આવનારા લોકો છે એની સંખ્યામાં ઘણો બધો વધારો થયેલો છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો એ મુખ્ય આકર્ષણ હોય છે। ભજન ભોજન અને ભક્તિનો સંગમ હોય છે। આ મેળામાં સંખ્યામાં લોકો આવે છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે। એક અંદાજ છે કે અંદાજિત 25 લાખથી વધારે લોકોએ આ મેળાનો લાભ લીધેલો છે। મેળામાં ક્યારેય મોટી માત્રામાં ન આવેલા હોય એટલી સંખ્યામાં સાધુ સંતો પણ નોંધાયેલા છે। અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળો એમાં જે ભોજન લેનારા લોકો છે એની રેકોર્ડ બ્રેક સંખ્યાઓ છે। આજે મહાશિવરાત્રિના પૂર્ણ દિવસે આજે મુરગીપુરમાં ખૂબ સરસ રીતે સાધુ સંતોને સ્નાન કર્યું। ખૂબ સરસ રીતે ગૌરી ભગવાન, પાર્વતી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અલગ અલગ રૂપમાં અહીંયા સ્નાન કરવા માટે પધાર્યા છે અને આના પગની ઝટ કે સાટ ગમે તેને મળી જાય તો પણ એનું પાવન ધન્ય થઈ જાય, જીવન ધન્ય થઈ જાય છે। અને ખૂબ સરસ રીતે સરકાર સાથે મળી અને ખૂબ સારી રીતે કામગીરી કરી છે અને બદલે અમે સરકારને પણ ખૂબ ધન્યવાદ દઈશું। ચિરાગ ગોટીના થોડાક દિવસથી સોશિયલ મીડિયા પર માર મારવાના વિડીયો વાયરલ થતા હતા। ત્યારે આજે પોલીસ દ્વારા ચિરાગ ગોટીના ઘર પાસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગ કોઈ પણ કાર્યવાહી કરે તે પહેલા જ સ્થાનિકો દ્વારા ઢોલ વગાડીને પોલીસનો આભાર વ્યક્ત કરાયો। તેમજ સ્થાનિકો ચિરાગને ફાંસી આપો તેવા બેનર લઈને રોડ પર ઉતરી આવ્યા હતા। ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10 થી વધુ ગુના દાખલ છે। હજુ પણ જેને હેરાન કર્યા હતા, પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે। વધુ ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકની કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું। કેટલો લોકો કઈ રીતે જોડાયા આજે ગુનાહિત ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો। એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે, તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો
કાઢવામાં આવશે. થોડોક સમય છે સોશિયલ મીડિયા પર મારવાનો વિડીયો જો વાયરલ થતો હતો ચિરાગ ગોટીના, એના આજે પોલીસ દ્વારા અહીંયા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો લોકોને હાથમાં બેનર પોસ્ટર લઈને પોલીસને સ્વાગત કરે છે, આભાર માને છે. જે એના ખાસ પાર્ટનર હતા જેને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યું હતું એ ભાઈ અમારી જોડે છે. શું કહેશો આ છે ચિરાગ ગોટી અહીંયા લાવવામાં આવ્યું છે? ચિરાગ ગોટીને જે અત્યારે વરઘોડો કાઢવામાં આવ્યો જે બદલ હું માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણી સુરત પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેને આવા માતાભારે તત્વોનો વરઘોડો કાઢીને પ્રજાને દર્શાવ્યું છે કે આવા માતાભારે લુખ્ખાથી કોઈ ડરવાની જરૂર નથી. હજુ પણ જેટલા ભોગ બનનારા એટલા સામે આવો, વધુમાં વધુ પોલીસ તમારી જોડે છે, વધુમાં વધુ ફરિયાદ થાય એવી મારી ભોગ બનનારાઓને નમ્ર અપીલ છે. જી, તો બીજા એક ભાઈ છે એમની જોડે વાત કરશું. તમારું શું નામ છે અને તમારે કેવી રીતે ફસાવવામાં આવ્યું છે? જી, મારું નામ પાર્થ મિયાણી છે. હું એમની કંપનીમાં કામ કરતો હતો શ્યામ લુબ્રિકેન્ટમાં. એણે મારી ઉપર ખોટા આરોપ મૂકેલા અને મને ઢોરમાર મારેલો હતો તાલિબાની રીતે. ક્યારે માર્યું હતું તમને? જી, 19/9/2024 રોજ બિલીમોરા ખાતે મને મારેલું હતું. હાજી બોલો. જે તાલિબાની રીતે મને મારેલો છે એ મને ખુદને મારેલો છે અને હવે એક જ માંગ છે, બસ એને ફાંસીની સજા થવી જોઈએ, ગુસ્સી ટોકનો કેસ લાગુ પડવો જોઈએ. આજે એને અહીંયા ઘટના સ્થળ પર આવ્યું છે જ્યાં મોટું થયું, જ્યાં એનો આખું તંત્ર ઊભું કર્યું અસામાજિક તત્વોને, ત્યાં ઘટના સ્થળ પર આવ્યું છે. કેવું શું કહેવું? બસ હવે અમારા સમાજને એક શાંતિ મળી છે કે એનો જે વરઘોડો નીકળ્યો છે તંત્રએ અમારું એક વાત માની છે. જે વરઘોડો નીકળશે એનાથી આના જેવા જે લુખ્ખા તત્વો છે એ લોકો પણ એને ભાન આવી જશે કે આવું કરાય કે ના કરાય એમ. જી, તો તમે જોઈ શકો છો કે અહીંયાની જે સ્થાનિક લોકો છે, જે લોકો અહીંયા પોલીસનો આભાર માને છે ને ખાસ કરીને એને ફાંસીને સજાની માંગ કરવાની વાત આવી રહ્યું છે. દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સિટી લાઇટના ભારતી ફેશનના ગોયલ પરિવાર પર ₹4.90 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. સ્ક્રેપની ડિલિવરીના નામે એડવાન્સમાં રૂપિયા લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. પરિણામે ઇકોસેલ દ્વારા આરોપીની અટકાયત કરાઈ હતી. 2 મહિલા સહિત 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. ટોટલ અલગ અલગ જે બિલ્સ છે, સેલ્સના કોન્ટ્રાક્ટ, એવા 4,90,00,000ના સેલ્સ કોન્ટ્રાક્ટ આ ભારતી ફેશનના ડિરેક્ટર્સ અને ભારતી ફેશનના વહીવટકર્તા ગોવિંદ ગોપાલ 4 લોકોએ કરીને આ જે માલ છે દુબઈથી ઇમ્પોર્ટ કરવાનો બાના હેઠળ 4,90,00,000ના સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ એમણે પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ આ માલની જ્યારે એમણે ડિલિવરી આપી નહોતી. રાજકોટ ખાતે આવેલી રાજકોટ આરટીઓમાં હવે હાઈટેક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ગયો છે. આ ટ્રેકમાં 17 આધુનિક એઆઈ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે 360 ડિગ્રી ફરી શકે છે. સાથે RFID સેન્સર અને અંડરગ્રાઉન્ડ વાયરિંગની સુવિધા પણ છે. હવે 2 વ્હીલર, 4 વ્હીલર અને હેવી વ્હીકલની ટેસ્ટ સંપૂર્ણ ઓટોમેટિક સિસ્ટમથી લેવામાં આવશે. દ્વારા એક નવી પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. એઆઈ ટ્રેક છે તે શરૂ કરવામાં આવ્યું છે. આપણી સાથે આરટીઓ ઇન્દ્રજીત ટાંક છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે? શું કહેશો સાહેબ? આરટીઓ દ્વારા એક નવી પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. એઆઈ ટ્રેક કઈ પ્રકારની આખી ટ્રેક રહેશે? કાર્યવાહી ક્યારથી શરૂ થશે? હાલ આપણું એઆઈ ટ્રેકનું 80% કામ પૂર્ણ થઈ ગયેલું છે. જે થોડું કામ બાકી છે તે ટૂંક સમયમાં પૂરું થઈ જશે. મહિનાની આજુબાજુમાં ટ્રેક કાર્યરત થાય એવું લાગી રહ્યું છે. તથા હાલ એઆઈ ટ્રેક છે જેમાં માનવ હસ્તક્ષેપ ઘણો જ ઓછો છે, મીન્સ કે 0 છે. તથા એઆઈ દ્વારા સંપૂર્ણ મોનિટરિંગ કરવામાં આવે છે. 17 જેટલા કેમેરા લાગેલા છે. તથા અરજદારને તમે કઈ જગ્યાએ ભૂલ છો કે કઈ રીતે તમારી ભૂલ થાય છે તે બાબતે ફેલ થાવ તો સંપૂર્ણ તમને એનાલિસિસ આપવામાં આવે છે કે જેથી તમે બીજી વાર ટેસ્ટ આપવા આવો તો તમને ખબર પડી શકે. તથા ટેસ્ટ પહેલાં તમારે કમ્પલસરી વિડીયો જોવાનો છે, જેથી કઈ રીતે ટેસ્ટ આપવો તે બાબતનું સંપૂર્ણ ગાઈડલાઇન્સ એમાં રહેલી છે. સાહેબ, ખાસ તો એઆઈ ટેકનોલોજી એક અત્યારે સિસ્ટમ ટેકનોલોજી છે, તેનો કઈ રીતે આખો ઉપયોગ કરવામાં આવશે? ખાસ તો ઘણી વખત એવું થતું હોય છે કે હ્યુમન એરર્સ થતી હોય છે, ત્યારે આ કઈ રીતે આ એરર છે તે એને દૂર કરી શકે છે? હાલ આમાં આપણે જે ટ્રેક જોઈએ એમાં 4 કેમેરા હોય છે, જ્યારે આની અંદર 17 કેમેરા છે, જે તમારું 100% મોશન કેપ્ચર કરે છે અને એક્યુરેટ રિઝલ્ટ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણી સાથે આરટીઓ જો જણાવી રહ્યા છે કે ટૂંક જ સમયમાં એઆઈ ટ્રેક છે તે કાર્યરત થશે અને ખાસ તો જે એરર આવવાની જે સંભાવના પહેલાં રહેતી હતી એ હવે નહીં રહે.
કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટના જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં અમુક રહેવાસીઓએ નગરપાલિકાની પીવાની લાઇનમાં લાલ પાણી આવવાની ફરિયાદ કરી હતી. છેલ્લા અઠવાડિયાથી નળ વાટે લાલ પાણી આવતા રહીશો પરેશાન થયા હતા. ત્યારે જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા ત્યાં રસ્તાનું કામકાજ ચાલુ હોય તેમના કારણે ક્યાંક નગરપાલિકાની પાઇપલાઇનમાં ફોલ્ટ આવ્યો હશે, જેના અંગે પાણી પુરવઠાના સ્ટાફને સૂચના આપી દેવામાં આવી હતી. ફોલ્ટ દૂર થાય ત્યાં સુધી શુદ્ધ ટેન્કર દ્વારા ત્યાંના રહીશોને પાણી પૂરું પાડવામાં આવશે. લાલ આવે છે ગટર જેવું. ઓલા હવે આપણે કારખાનામાં સાડીનું એવું પાણી કેટલા દિવસથી આવે છે? 6-7 દિવસથી હવે આ પાણીનો ઉપયોગ તમે કરી શકો? નવો જ કરી શકીએ ને, આવું કેમ વાપરીએ આપણે? તો તમે પાણી માટે શું કરો છો? પાણી માટે હમણાં અમારા પેલાનું 2-3 ટાંકા ભર્યા છે ને એ વાપરી છે. હવે ખાલી થઈ જાય તો શું કરશું? અમે એમ જ કરીશું. નગરપાલિકાનો ત્યાં બાજુના જ બીજી ગલીની અંદર રસ્તાઓનું કામ શરૂ છે, એના કારણે ક્રોસિંગના લીધે કોઈ જગ્યાએ લાઈન તૂટી હોય એવું માલુમ પડેલ છે. તમારા દ્વારા અત્યારે જ મારા ધ્યાને મૂકવામાં આવેલું છે અને મેં પાણી પુરવઠાને સૂચના આપી દીધી છે કે તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવે અને ચોખ્ખું પાણી મળે એવું કરે. બોટાદમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યું હતું. દીનદયાળ ચોકમાં રસ્તા વચ્ચે વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો ઉતર્યા હતા. ગૌશરની જમીન પર સોલાર કંપનીએ દબાણ કરવાના મુદ્દે રસ્તો ચક્કાજામ કર્યો છે. પોલીસ પહોંચીને વિરોધ કરી રહેલા 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી. 1 મહિનામાં દબાણો દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાણપુર તાલુકાના ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે, આજે રાણપુર તાલુકાના ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે, ક્યાંક ને ક્યાંક અમને આશંકા છે કે એ સોલાર પ્લાન્ટમાં 10 હેક્ટર જમીન હેતુફેર કરીને જે ગૌચર જમીન છે તે સોલાર પ્લાન્ટને આપી દેવામાં આવી છે અને જે ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટને પધરાવી દેવામાં આવી છે. અમારી એક જ માંગણી છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે. સોલાર પ્લાન્ટથી રાણપુર તાલુકાને, ચંદરવા ગામને, બોટાદ જિલ્લાને શું ફાયદો? બોટાદ જિલ્લાનું ગામ ચંદરવા, ત્યાં જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ સોલાર પ્લાન્ટમાં ક્યાંક ને ક્યાંક ગૌચર જમીન ઉપર એ લોકોએ કામ કરી નાખ્યું છે. 2019માં જે બનાવ બનેલો છે એ સોલાર. તો અમારી એક જ માંગ છે આવનારા દિવસોમાં સરકાર અને તંત્રને કે સોલાર પ્લાન્ટની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટમાં છે એ અમને કાઢી અને પ્રત કરે ગૌચર ગોવાળ માલધારી સમાજને. અને જો આ પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો અમે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ 1 મહિનાનું અલ્ટિમેટમ આપી છે. 1 મહિનાની અંદર બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. ભાવનગરમાં આજે મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. ગંગાજળિયા તળાવ અને રૂપમ ચોક વિસ્તારમાં લાંબા સમયથી નડતરરૂપ દબાણો પર તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મૌખિક રજૂઆતો છતાં દબાણ ન હટાવનારા તત્વોની સામે લાલ આંખ કરવામાં આવી અને મનપાની ટીમે તમામ સામાન જપ્ત કર્યો છે. શહેરને ટ્રાફિક મુક્ત કરવા માટે આગામી દિવસોમાં પણ આ ક્લીનઅપ ઓપરેશન યથાવત રહેશે. ભાવનગર શહેરમાં આજથી 1 વર્ષ પહેલા કુંભારવાડા વિસ્તારમાં કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ 811 ઘરોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલેશનમાં વિસ્થાપિત થયેલા લોકો દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા, જેમાં હાઈકોર્ટ વિસ્થાપિતોના હિતમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ 1 વર્ષ વીતવા છતાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિસ્થાપિતોના રહેઠાણ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો, જે મામલે ઝુંપડપટ્ટી હિતરક્ષક સમિતિ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાયલા પંથકમાં 13 દિવસથી હડતાલ યથાવત જોવા મળી છે. ક્વોરી હડતાલના સમર્થનમાં 3000થી વધુ શ્રમિકો જોડાયા હતા. ક્વોરી ઉદ્યોગ બંધ થતા ડ્રાઈવર, મજૂર, વેપારીઓની હાલત કફોડી બની હતી, જેના પરિણામે રેલ દ્વારા શ્રમિકોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. સરકાર દ્વારા પડતર પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. અમારા સુરનગર જિલ્લા બ્લેક ટેપ કોરી એસોસિએશનના પ્રશ્નો અંગે આજે છેલ્લા 15 દિવસથી આ સ્વૈચ્છિક કોરી ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે
કોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અમારું ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટરો, અમારા મજૂરો, અમારા કારીગરો એ બધા છેલ્લા 15 દિવસથી અહીંયા બેઠા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ધોળા દિવસે 2 જૂથોની વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. વાહનમાં પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતે બંને પક્ષોની વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે બંને જૂથના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. એક જ જ્ઞાતિના 2 પક્ષો વચ્ચે અથડામણ થઈ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમરેલી ખાતે વડિયાના પીજીવીસીએલના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. કર્મચારી પર વીજ બિલ ઉઘરાણી બાબતે હુમલો થયો હતો. રહેણાંક મકાનમાં ઉઘરાણી કરવા જતા મકાન માલિકે હુમલો કર્યો હતો. કર્મી પર હુમલો થતા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો. કર્મચારી પર વીજ બિલ ઉઘરાણી બાબતે હુમલો થયો હતો. અમરેલીના વડિયામાં આરોગ્ય કેન્દ્ર નજીક જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ઢોળવા નાકા પાસે ઉભરાતી ગટરોના પાણી ફરી વળ્યા છે. પેટા આરોગ્ય કેન્દ્ર પાસે જ ગટરોના ગંદા પાણી ફરી વળ્યા. આરોગ્ય કેન્દ્ર આસપાસ ગંદકી ઉકરડાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. વડિયા ગ્રામ્ય પંચાયતના સ્વચ્છતાના દાવાઓ પોકળ સાબિત થયા. પેટા આરોગ્ય કેન્દ્ર પાસે જ ગંદકી ફેલાતા દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સુરત શહેરમાં ગાંજા સાથે એક આરોપી ઝડપાયો છે. સચિન પોલીસે અખિલેશ સરોજ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 3.20 ગ્રામનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત ₹1.51 લાખ છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરી 2025ના રોજ લાગેલી આગમાં અંદાજે 450 દુકાનો બળીને ખાખ થઈ હતી. ત્યારે આ બાદ માર્કેટના અસરગ્રસ્ત વેપારીઓનું ભવિષ્ય અંધકારમાં મુકાયું છે. ગતરોજ માર્કેટના વેપારીઓની મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં ગરમીનો માહોલ સર્જાયો હતો. પુનઃ પ્રારંભ આશંકા વચ્ચે ખેંચતાણ થઈ હતી. 1 વર્ષ બાદ પણ નથી સ્ટેબિલિટી રિપોર્ટ અપાયો કે પછી SVNIT દ્વારા રિપોર્ટ ન અપાતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. રાજકોટમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. હિરાસર પાસે આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તાર અને ઈશ્વરિયા નજીકના મનહરપુર ગામમાં દીપડાએ પશુઓ પર હુમલો કર્યો હતો. મનહરપુર ગામના લોકોનો દાવો છે કે છેલ્લા 8 દિવસમાં 7 જેટલા પશુઓનું મારણ થયું છે, જ્યારે ફોરેસ્ટ વિભાગ મુજબ 2 જગ્યાએ પશુઓનું મારણ થયું છે. હાલ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે. દીપડાનો 7 થી 8 દિવસથી બહુ ત્રાસ છે અને આ પશુપાલકને બહુ તકલીફ પડે છે. આની કંઈક નિવારણ આવે તો વધારે સારું. વાડી વિસ્તારને બધાને બહુ તકલીફ પડે છે. મજૂરો ટકતા નથી, મજૂરો બધા વયા જાય છે. એટલે આ મારું કહેવાનું એવું થાય છે કે રહેણાંક વિસ્તારમાં આવી ગયો છે, એનો બંદોબસ્ત કંઈક કરવો હવે. રહેણાંક વિસ્તારમાં માણસને મારી નાખે તો એનું શું કરવાનું હવે? છેલ્લા એક અઠવાડિયામાં કેટલા પશુને માર્યા? એક અઠવાડિયામાં 7 થી 8 પશુ. સર, એ ગર્જના કરી અમે સાંભળી છીએ. તે માટે આ વન વિભાગને વિનંતી છે કે આનું નિરાકરણ લે. કેટલા દિવસથી ત્રાસ વધીના મહિના દિવસ તો વધારે છે. અમારે રોજ ફૂલ ઉતારવાના હોય. સામે કાંઠે અમારી વાડીમાં ફૂલ ઉતારી છે અમે બહુ, અને રોજ ફટાકડા ફોડીને અને પછી ફૂલ ઉતારી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જામખંભાળિયા નેશનલ હાઈવે પર અકસ્માત થયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતમાં જેમાં બ્રેકડાઉન થયેલી એસટી બસ પાછળ ટ્રકે ઠોકર મારી હતી અને અકસ્માત સર્જાયો. 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ રિપેરિંગ કરી રહેલા 2 મિકેનિકલ અને 1 કંડક્ટરને
ઈજા થઈ છે, જ્યારે 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે જામખંભાળિયા વિસ્તારથી. જામખંભાળિયા નેશનલ હાઈવે પર ટ્રક અને એસટી બસની વચ્ચે અકસ્માત થયો છે. ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને બ્રેકડાઉન થયેલી એસટી બસ પાછળ ટ્રકે ઠોકર મારી હતી અને ઠોકર મારતા અકસ્માત સર્જાયો. ત્યારે બસ રિપેરિંગ કરી રહેલા 2 મિકેનિક અને 1 કંડક્ટરને ઈજાઓ પહોંચી હતી. જામનગરથી ખંભાળી આવતો હતો બસ લઈને, ત્યારે દાતાની ગોળાઈ પાસે અમારી ગાડી બ્રેકડાઉન થઈ હતી. ત્યાં અમારું અહીંયા એસટીમાં જાણ કરી ખંભાળિયા ડેપોમાં, ત્યાંથી મેકેનિક સ્ટાફ આવ્યો અને રિપેરિંગ કામ ચાલુ હતું. તો ત્યાં પાછળથી એક અચાનક ટ્રક આવી અને અમારી ગાડીને પાછળથી ઠોકર મારી. અમારા સાથી મિત્રો હતા, આ મેકેનિક સ્ટાફ, એને 2 હેલ્પરને લાગેલું છે અને મારા એક મિત્ર કંડક્ટર મિત્ર હતા, એને પણ લાગેલું છે. અને અત્યારે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં એને સારવાર હેઠળ અમે લઈને આવેલા છે. તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. તો મેયર દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર ભાવનગર ખાતેથી સામે આવ્યા. મહાનગરપાલિકાના મેયરે સરપ્રાઇઝ વિઝિટ લીધી છે, જેમાં મેયર ભરત બારડે સિટી બસની સરપ્રાઇઝ વિઝિટ કરી લીધી છે. મહત્વપૂર્ણ સમાચાર ભાવનગર ખાતેથી સામે આવ્યા. 2 દિવસ પહેલા શરૂ કરેલી સિટી બસની વિઝિટ કરવામાં આવી. તો મેયર દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરાઈ હતી અને બસમાં બેસેલા મુસાફરો સાથે સુવિધાઓ વિશે વાતચીત કરવામાં આવી હતી. તો મુસાફરોનો ફીડબેક લેવામાં આવ્યો છે. તો મેયર દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરાઈ. મુસાફરોએ અન્ય બંધ રહેલા રૂટ જે છે તેને ફરીથી શરૂ કરવા માટે માંગ કરી. ત્યારે ભાવનગરના મહાનગરપાલિકાના મેયરે નવી બસની મુલાકાત લીધી છે. મેયર ભરત બારડે સિટી બસની વિઝિટ કરી છે અને સિટી બસની વિઝિટ કરીને મુસાફરો પાસેથી ફીડબેક લેવામાં આવ્યો અને 2 દિવસ પહેલા જ જે સિટી બસ શરૂ કરવામાં આવી હતી તેની વિઝિટ કરવામાં આવી છે, જેમાં બસમાં બેસેલા મુસાફરો સાથે સુવિધાઓ વિશે વાતચીત કરી મુસાફરોનો ફીડબેક પણ લેવામાં આવ્યો છે. તો ભાવનગર મહાનગરપાલિકાના મેયરે આ સરપ્રાઇઝ વિઝિટ કરીને મુસાફરોની સાથે વાતચીત કરી છે, તેમનો ફીડબેક લીધો છે અને આગામી દિવસોમાં જરૂર પડશે તો કાર્યવાહી કરાશે. રાજકોટની જાણીતી સિવ હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિવારના મોભીને કેન્સરની સારવાર માટે શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન પૂર્વે ડોક્ટરે અંદાજે ₹50,000નો ખર્ચ જણાવ્યો હતો, પરંતુ ઓપરેશન બાદ પરિવાર પાસેથી વિવિધ બહાના હેઠળ ₹4 લાખ વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો. ઓપરેશન બાદ દર્દીની હાલત સુધરવાને બદલે વધુ લથડી હોવાનું પરિવારે જણાવ્યું. પિતાને ન્યાય અપાવવા માટે ધોરણ 9માં ભણતી એક સગીર દીકરીએ શાળા છોડી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. સુરતના કતારગામ જીઆઈડીસીના વિસ્તારમાં ઘટના બની છે. મૂળ રાજસ્થાનના બાંસવાડાનો શાંતિ ભુરજી ડામોર સુરતના કતારગામમાં આવેલા હાથી મંદિર રોડ ફૂટપાથ પર રહેતો હતો. એ જ્યારે કતારગામ જીઆઈડીસીમાં કામ કરી રહ્યો હતો ત્યારે દિવાલનો સાંધો તૂટીને તેની માથે પડતા અફરાતફરી મચી હતી. સાથે કામદારો દ્વારા તાત્કાલિક યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.